तो दोस्तों स्वागत है फरीथी एकवार आप सौनी પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો આજની વિડીયોની અંદર હું આપ સૌને જણાવું છું કે કોઈ પણ ખેડૂત ખાતેદાર વ્યક્તિ છે તે ખેડૂત ખાતેદાર વ્યક્તિએ પોતાના વારસદારો એટલે કે તેમના દીકરા દીકરીઓ છે તેમના નામ ક્યારે દાખલ કરવા જોઈએ। दोस्तों वीडियो खूब ज महत्वनो छे। आप सौने आजनी आ महत्वनी वीडियो जणावुं तेना पहेला हूँ आप सौने जणावी दऊं कि मारी एक नवी यूट्यूब चेनल छे वाहिद गाह फैक्ट्स नामनी, जेनी लिंक नीचे डिस्क्रिप्शन नी अंदर आपेली छे। बोरिंग जिंदगीथी जो आप सौ छुटकारो मेळववा मांगता हो तो मारी ए चेनलने सब्सक्राइब करी दो, कारण के तेनी अंदर नवा नवा जे केस स्टडी छे तेना विशेनी माहिती हूँ आप सौने आपું છું, तो तेने सब्सक्राइब करवानुं भूलता नहीं। तो हवे विडियो तरफ दोस्तों आपणे आगळ वधीए तो हूँ आप सौने जणावी दऊं कि कोई पण व्यक्ति जेमनुं नाम खेतीनी जमीनना 7/12 मां चाले छे तो हवे ते व्यक्तिए तेमना सीधी લીટીના વારસદારો એટલે કે તેમના દીકરા દીકરીઓના નામો ક્યારે દાખલ કરવા જોઈએ। તો દોસ્તો આપ સૌને હું જણાવી દઉં કે તેમના દીકરા દીકરીઓના નામ આપ સૌએ 18 વર્ષની ઉંમર પૂરી થઈ જાય ત્યારબાદ તેમના નામો 7/12 ની અંદર દાખલ કરવા જોઈએ। આવું એટલા માટે દોસ્તો હું આપ સૌને કહું છું, જો 18 વર્ષથી નીચેના વ્યક્તિઓ છે તેમના તમે નામ 7/12 ની અંદર દાખલ કરો છો તો તમારે ચેતી જવાનું છે, કારણ કે એકવાર નામ દાખલ થઈ ગયા બાદ તેને આપ સૌ કઢાવી પણ નથી શકતા। અને 18 વર્ષથી નીચેના વ્યક્તિઓ છે તેમના નામો તમે દાખલ કરો છો તો તમારે કોઈ પણ મંડળી તમે ઉપાડી શકશો નહીં। એટલે કે તમારે કોઈ પણ મંડળી લેવી હોય, ઉપાડવી હોય તો તમે તે ઉપાડી શકતા નથી। ઉપાડી શકો છો પરંતુ ક્યારે તેની આપણે લાંબી પ્રોસિજર કરવી પડે છે, કોર્ટમાંથી હુકમ મેળવવો પડે છે અને ત્યારબાદ તમે તે ખેતીની જમીન ઉપર મંડળી મેળવી શકો છો। તેમજ તમારે કોઈ પણ કામગીરી કરાવવી હોય, વેચાણ દસ્તાવેજ કરાવવો હોય, ફારગતી દસ્તાવેજ કરાવવો હોય, આવી કામગીરી તમારે કરવી હોય તો પણ તમારે સગીરનું નામ તેની અંદર હોય છે તો આવી કામગીરી કરવામાં તમારે મુશ્કેલો પડે છે। તેમજ દોસ્તો હું આપ સૌને જણાવું કે આવી જમીનોનું તમારે વેચાણ કરવું હોય તો તમારે કોર્ટમાંથી હુકમ મેળવવો પડે છે, ધેન ત્યારબાદ તમે આવી જમીનો છે તેમનો વેચાણ દસ્તાવેજ કરાવી શકો છો। અને તેમાં અમુક શરતો હોય છે કે સગીરનો હક છે તે સમાયેલો હોય છે, એટલા માટે તે બિનખેડૂત ન બનવા જોઈએ કે પછી તેમને તેમના હિસ્સાની રકમ છે તે બેંકમાં ટ્રાન્સફર કરવી ફરજિયાત જરૂરી છે। તો આવી માહિતી છે દોસ્તો આપ સૌની માટે કે ભાઈ કોઈ પણ સગીરનું નામ છે તે ખેતીની જમીનના 7/12 ની અંદર દાખલ કરવું ન જોઈએ। તો દોસ્તો આ હતી આજની મહત્વપૂર્ણ માહિતી। આશા કરું છું કે આપ સૌને આજનો આ મહત્વનો વિડીયો પસંદ આવ્યો હશે। જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। અને દોસ્તો અમારી સેકન્ડ ચેનલ છે વાહિદ ગાહ ફેક્ટ્સ નામની, તેમને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।